સુરેન્દ્રનગરમાં દશેરાના પાવન અવસરે રાષ્ટ્રીય કરણી સેના દ્વારા ભવ્ય શૌર્ય કહી શકાય કે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ઉપસ્થિત રહ્યા હતા। મહિપાલસિંહ મકરાણાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહી શકાય કે તમામ રાજા રજવાડાઓની પ્રતિમાઓ તેમજ સંગ્રહાલય રાજ્ય સરકાર દ્વારા બનાવવાના આહ્વાન કર્યા। આગામી ચૂંટણીમાં બધા મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવશે તેવી ખાતરી તેઓએ આપી છે। તેમજ તેઓએ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ માટે સીટો રિઝર્વ કરવાની માંગણી પણ કરી। યાત્રા દરમિયાન શસ્ત્ર પૂજનનું પણ વિધાન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય યાત્રા સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં યોજાઈ અને લોકોએ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લીધો હતો। રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં ખૂબ સારી રીતે મેસેજ આપવામાં આવ્યો છે। જે બે થીમ હતી એમાં એક થીમ હતી કે રાષ્ટ્રીય એકતાનો મેસેજ કે સૌ સાથે રહો, સૌ એક થઈ અને રાષ્ટ્રનું નિર્માણ કરો। આ સાથે બીજો મેસેજ વોકલ ફોર લોકલ એટલે કે જે લોકલ માટે આ કરણી સેના કામ કરી રહી છે, નાના નાના માણસો માટે કે જે ક્યાંય બેન દીકરીઓ તકલીફ હોય તો આ કરણી સેના પહોંચી જાય છે, નાના માણસોને મુશ્કેલી હોય તો ત્યાં પહોંચી જાય છે। ખૂબ સારું કાર્ય કરતી આ ક્ષત્રિય સમાજની સંસ્થા છે। આ સંસ્થા દ્વારા આજે ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ આવા વરસાદમાં પણ બહોળી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહી અને આ રેલીને ખૂબ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવી છે। જિલ્લા કરણી સેના અને સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષની જેમ અહીંયા શક્તિમાના મંદિરથી એક શૌર્ય યાત્રાનું આયોજન કરી અને આખા ગામમાં ફરવાનું અમારી જે પરંપરા છે એની આજે આયોજન કરવામાં આવ્યું છે। કહેવાય છે કે દશેરાના દિવસે રામે રાવણનું યુદ્ધ થયું હતું અને રામે રાવણ પર વિજય મેળવ્યો હતો। તો આ દિવસોમાં આસુરી શક્તિઓ જે બજારમાં ફરતી હોય છે એમ માતાજીના વાહન તરીકે, માતાજીના હથિયાર તરીકે આ ક્ષત્રિય કુળના લોકો જ્યારે બજારમાં નીકળે છે ત્યારે શહેરની અંદરથી બધું અનિષ્ટ દૂર થાય છે એવી પરંપરાગત માન્યતા રહેલી છે। અને એ થીમ, એ આયોજનની અંદર અમે અમારી રેલીમાં એવી થીમથી આ વખતે આયોજન કર્યું છે કે જેથી અમારું ખાલી આ શક્તિ પ્રદર્શન નહીં પણ ગામના શહેરના હિત માટે અમારી આ રેલી હોય, આ શૌર્ય જે છે શહેરની રક્ષા માટે હોય। લોકલ ફોર વોકલનો અમે પ્રચાર કરીએ કે જેથી લોકલ નાના વેપારીઓને આપણે મદદ કરી શકીએ। રાષ્ટ્રહિતની ભાવના બધામાં કેળવાય એટલે રાષ્ટ્ર પ્રથમ, આ બંને થીમ દ્વારા આ શૌર્ય યાત્રા ગામના વિવિધ ક્ષેત્રોમાં નીકળી, વિવિધ વિસ્તારોમાં નીકળી અને ભગવાન માતાજીને પ્રાર્થના કરશે કે આ શહેર ઉપરથી બધું અનિષ્ટ દૂર થાય અને શહેરની જે હાલત છે એમાં શહેરના લોકોને એક ટેકો મળે, માતાજીની શક્તિ મળે અને લડવા